الفاتحہ. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق. الصلاة والسلام والتحية والإكرام على سید المرسلین مولانا ابی القاسم مصطفیٰ محمد. اللہم صل علی محمد وعلى آلہ الطیبین الطاہرین المعصومین المظلومین. اما بعد فقد قال امیر المؤمنین علیہ السلام یا بنی مسداد فمل مروہ فمل غنا فما الشح فما الغفلہ. صلوات پڑھیے محمد وآل محمد. عزیزان محترم અને برادران عزیز, સૌ પ્રથમ આપ સર્વે મોમિનીન અને મોમિનાતની ખિદમતમાં ઇમામ હસન અલૈહિ સલામની શહાદતની તાઝિયત અને તસ્લિયત પેશ કરું છું અને અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદિગાર આલમ અમારી આ કલીલ ઇબાદતોને કબૂલ ફરમાવે. જે ઇમામની શહાદતની તારીખ છે એ ઇમામનું અમુક મેસેજ અને પેગામ તમારી સમક્ષ ઉકાળવા માંગુ છું, પણ એ મેસેજ બીજી રીતથી બયાન કરવામાં આવ્યો છે. ઇમામ અલી પોતાનો દીકરાને અમુક સવાલ કરે છે અને પછી ઇમામ હસન અલૈહિ સલામ એનો જવાબ આપે છે. એના બારામાં હું તમારી સમક્ષ ચર્ચા કરવા માંગુ છું. ઇમામ અલી સવાલ કરે છે, યા બનૈયા, એ મારા દીકરા, અને ઇમામ હસનને કહે છે કે એ મારા દીકરા મસ્સેદાદ. સેદાદ શું છે? ફમલ મુરવ્વહ, મુરવ્વત શું છે? સેદાત કેને કહેવામાં આવે છે? મુરવ્વત કેને કહેવામાં આવે છે? ફમલ ગેના, ગેના એટલે શું? પછી કહે છે ફમસ શોહા, શોહા એટલે શું? પછી કહે છે ફમલ ગફલા, ગફલત એટલે શું? એ બધા હદીસનો શબ્દો છે. ઇન્શાઅલ્લાહ તમારી સમક્ષ એનો અર્થ બયાન કરીશ, પછી એના બારામાં હું ચર્ચા કરીશ. ایک سلوات پڑھے محمد والے محمد. જરાક ધ્યાનથી મજલિસ સાંભળવાની જરૂરત છે, રિક્વેસ્ટ કરું છું, કેમ કે સીધી વાત હોય તો જલ્દી મગજમાં ગળે છે, પણ જરાક અમુક વાત હોય છે જેમાં ધ્યાન બહુ વધારે તવજ્જો દેવાની જરૂરત હોય છે. તો રિક્વેસ્ટ છે કે તમે આવા સાંભળનાર બનો કે આલિમ જે છે ને એ પોતાનો લેવલથી નીચે ના આવે, એટલે તમારો લેવલ ચડાવે આલિમ. એ એટલા માટે કહું છું તમારી તવજ્જો વધારે હોય. આજ અફસોસની વાત એ છે કે લેવલ જે છે ને બહુ ફેર હોય છે. દાખલા તરીકે આપણી જે જમાત છે એ અલગ છે. આપણે બી ખોજા જમાત કહીએ છીએ, એ ખોજા જમાત છે. હવે તમે જાઓ દારુસલામ, તંઝાનિયા, કેનિયા, મોમ્બાસા, નેરુબી, તમારી દુઆથી હું 10 જગ્યા હું મજાલિસ પઢાવી ચૂક્યો છું અને 10 જગ્યાનો લેવલ મને ખબર છે. હું એટલા માટે વાત કહું છું કે આજ તમારી જરાક તવજ્જો હોય અને જવાનિયાનો જ એમાં ફાયદો હોય. હું વિચાર કરતો હતો કે 200 વર્ષ યા 250 વર્ષ થાય છે ઇન્ડિયાથી તમારો અજદાદ એટલે બાપ દાદા પરદાદા આ લોકો હિજરત કરીને અમુક દેશો ગયા. માડાગાસ્કર આવ્યા, લાડીન આવ્યા, દારુસલામ ગયા, નેરુબી ગયા. તમારો બી 200-250 વર્ષ થાય છે, આ લોકોનો બી 200-250 વર્ષ થાય છે જો તમે હિસાબ કરો તો. પણ મને સમજ નથી પડતી શું કામ
દારુસલામનું લેવલ આસમાન ઉપર છે અને બીજા જગ્યાનો લેવલ જમીન ઉપર છે. મોમ્બાસાનો લેવલ આસમાન ઉપર છે, બીજી જગ્યાનો લેવલ જમીન ઉપર છે. તંઝાનિયાનો લેવલ આસમાન ઉપર છે, બીજી જગ્યાનો લેવલ જમીન ઉપર છે. આખિર શું છે ફેર? એ બી ખોજા જમાત છે, આપણે બી ખોજા જમાત છે. જરાક ફિલોસોફી આપણે બયાન કરે પછી માફ કરજો તમને ખરાબ ના લાગે, એ જવાનિયાની તરક્કી માટે હું કહું છું. આ લોકોનું નુકસાન થાય છે. જો તમારી રીત એ હોય કે જે આપણે સાંભળતા હતા એ જ સાંભળતા રહીએ તો પછી આમાં તરક્કી નથી. આપણે કહીએ છીએ ફરશે અઝા જે છે યુનિવર્સિટી છે, ફરશે અઝા સ્કૂલ છે, ફરશે અઝા એક મદરસો છે. એ ભાઈ મદરસા જે છે એ સ્કૂલ જે છે નાના નાના બચ્ચાઓથી શરૂ થાય છે, પ્રાઇમરીથી પછી 8 ક્લાસ સુધી, પછી 10 ક્લાસ સુધી, પછી 12 ક્લાસ સુધી, પછી યુનિવર્સિટી. તો તરક્કી હોય છે ને. તો આપણે કેટલા વર્ષથી મજલિસ કરીએ છીએ, ફરશે અઝા બિછાવે છે અને કેટલા તરક્કી કર્યા છે, ક્યાં હતા ને ક્યાં પૂકી ગયા છે, આપણે વિચાર કરી શકીએ? યા એ જ જગ્યા છે જે જગ્યા હતા આપણે, જે આપણે સાંભળતા હતા એ જ સાંભળે છે, યા કંઈ ચેન્જ થાય છે? અઝીઝો, એ જવાનિયા માટે કહું છું, આ તમારી નસ્લ છે, આ લોકોનું નુકસાન ન થાય. 2-4 જણા નથી સમજતા, વિચાર ના કરો. 2-4 જણાને તમે નઈ નસ્લને જો કે આ લોકો કંઈ શીખે, આ લોકોને કંઈ શીખવા મળે. તો એટલા માટે તમારી સમક્ષ બયાન કર્યો છું કે મારી રિક્વેસ્ટ છે જરા તવજ્જો સાથે સાંભળો. હું કોઈ બહુ મંતિકી ફલસફી વાત કરવા નથી માંગતો. ના, મને ખબર છે તકલ્લમુના સલા કદરે ઉકુલહિમ. હદીસ છે કે તમે જે માનસ સાંભળનાર છે ને એના અકલના મુતાબિક તમે વાત કરો, તો અમે એના મુતાબિક વાત કરે છે, મને ખબર છે. પણ તવજ્જો માટે કે તમે તમારી તવજ્જો જરાક વધારે હોય તો મજા પડે, પછી બયાન કરવા વાળાને મજા પડે અને તમને બી એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. તો इमाम अली फरमावे છે બેટા હસન મસ્યદાદ. સેદાદ એટલે ઠોસ અમલ, મજબૂત અમલ, મજબૂત અમલ, સ્ટ્રોંગ અમલ કહે છે. કઈ અમલને ઠોસ અમલ કહેવામાં આવે છે, મજબૂત અમલ કહેવામાં આવે છે. હવે સેદાદ કુરાનમાં તમે જો તો તમને મળશે આયતમાં, કૌલન સદીદા કુરાનમાં આયત છે. એટલે મજબૂત વાત, સિફત હોય તો મજબૂત ખિસલત, અખલાક હોય તો મજબૂત અખલાક, કેરેક્ટર હોય તો મજબૂત કેરેક્ટર, અમલ હોય તો મજબૂત અમલ. અહીંયા ઇમામ અલી પૂછે છે ઠોસ અમલ, મજબૂત અમલ, મહકમ અમલ જે છે એ કેને કહેવામાં આવે છે? પછી કહે છે ફમલ મુરવ્વહ, જવા મર્દ કોણ છે? કેને મર્દ કહેવામાં આવે છે? જવા મર્દ. પછી ત્રીજો સવાલ કરે છે ફમલ ગિના, ગિના કેને કહેવામાં આવે છે? એટલે બેનિયાઝ માણસ કોણ છે? જેને આપણે કઈ કોઈનો મોહતાજ નથી, બેનિયાઝ. પછી કહે છે ફમસ શુહા, એટલે કંજૂસ માણસ કેને કહેવામાં આવે છે? પછી સવાલ કરે છે ફમલ ગફલા, ગફલત એટલે શું? અજીઝો એટલો બધું સવાલ છે, હું આમાંથી 1 યા 2 સવાલ ઉપર ઇન્શાલ્લાહ ચર્ચા કરીશ તો ટાઈમ ખતમ થઈ જશે. અને જો ઇન્શાલ્લાહ મોકો મળશે તો પછી ઇન્શાલ્લાહ બીજી મજાલિસમાં ઇન્શાલ્લાહ હું કોશિશ કરીશ બયાન કરવાની. એક સલવાત પડે મોહમ્મદ વાલ મોહમ્મદ. તો ઇમામ સવાલ કરે છે અને ઇમામ હસન જવાબ આપે છે. પૂછે છે પહેલો સવાલ મસ્યદાદ, મજબૂત અમલ, ઠોસ અમલ, જેમાં વજન હોય, જેમાં શું આપણે કે કઈ એટલે એની વેલ્યુ હોય. એમ અમુક માણસ તો વાત કરતા હોય છે, એની વાતની કઈ વેલ્યુ નથી. આમ સાંભળે માણસ આમ કાઢે. પણ કોઈ બીજો માણસ હોય, બુઝુર્ગ માણસ હોય, જેની ઇજ્જત હોય સોસાયટીમાં, સમાજમાં, કોઈ બુઝુર્ગ, કોઈ ભણેલા, તો માણસો આમ સાંભળે, હા એ માણસની વાતમાં કઈ વજન છે. સમજો છો? બધા વાત કરતા હોય છે પણ બધાની વાતમાં વજન ના હોય. બધાની વાતમાં જે છે ને શું આપણે કે અહેમિયત ના હોય બધાની વાતની. અમુક માણસ હોય છે જે બોલે તો માણસો કહે છે હા દમ છે, કઈ એના બોલવામાં કઈ છે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. તો ઇમામે હસન જવાબ આપે છે દફઉલ મુનકરે બિલ મારૂફ. દફઉલ મુનકરે બિલ મારૂફ ઠોસ અમલ છે. એટલે શું?
દફઉલ મુનકર બિલ મારૂફ, એટલે મુનકર ને મારૂફ ના વસીલાથી ખતમ કરવું, નાબૂદ કરવું સૌથી ઠોસ અમલ છે. એટલે શું? મુનકર અને મારૂફ જાણવાની જરૂરત છે, જરાક તવજ્જોની જરૂરત છે. ઇમામ હસન કહે છે કે બાબા દફઉલ મુનકર બિલ મારૂફ ઠોસ અમલ છે. મારૂફ એટલે શું? એટલે નેક અમલ. મુનકર એટલે શું? બુરા અમલ. બુરા અમલને નેક અમલથી ખતમ કરવું, ઈ છે શું? ઠોસ અમલ. જ્યારે સુધી હું એક્ઝામ્પલ નહીં આપું ત્યારે સુધી તમારા મગજમાં વાત નહીં ગળે. એટલે નેક અમલથી ખરાબ અમલને નાબૂદ કરવું, ખતમ કરવું, ઈ છે શું? ઠોસ અમલ કહેવાય છે. ઠોસ અમલ. દાખલા તરીકે માલિકે અશ્તર કઈ રસ્તાથી વટાતા હતા, એક માણસ હતો, એ ઓળખતો નહોતો, એ માલિકે અશ્તર જાય છે, એને મોઢા ઉપર થૂકે છે, માલિકે અશ્તરને મોઢા ઉપર થૂકે છે. એ કોણ છે માલિકે અશ્તર? તમે સિરિયલ ઇમામ અલીમાં તમે જોઈ શકો એ કોણ છે. એની તલવાર કેમ હાલે છે, કેટલા મોટા બહાદુર છે. અલીની ફૌજનો કમાન્ડરનું નામ માલિકે અશ્તર છે. કમાન્ડર એમ ના હોય, वो भी फौज નો કે નહીં, અલીની ફૌજ કઈ નથી બોલતા. ઈ જાય છે અને પછી જ્યારે વટાઈ જાય છે તો એક માણસ એને કહે છે, તું એટલી મોટી ભૂલ કરી છે, તને ખબર છે ઈ માણસ કોણ હતો? કોણ છે? એ તો માલિકે અશ્તર છે. હા, એની હાલત ખરાબ સાંભળીને કે માલિકે અશ્તર હતા. હવે ગોતવા જાય છે ને ક્યાં ગયા, આ ગલીમાં આ કૂચામાં દોડતો જાય, જોઈએ છે કે એક મસ્જિદમાં ગયા માલિકે અશ્તર. પછી પછવાડે જાય છે અને જોઈ છે કે મસ્જિદમાં બેસીને કઈ દુઆ કરે છે. જાય છે અને માફી માંગે છે કે માલિકે અશ્તર, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, માફ કરજો, બહુ મોટી ભૂલ કર્યો છું, તમારા ઉપર થૂકી દીધું છું. તો માલિકે અશ્તર કહે છે કે હું એટલા માટે તો મસ્જિદમાં આવ્યો છું કે જે તું ભૂલ કર્યો છે પાછો તું ના કર. અલ્લાહ પાસે તારી મગફિરતની દુઆ કરું છું અને અલ્લાહ પાસે દુઆ કરું છું કે તને આવી તૌફીક ના આપે ને તો તું નેક અમલ કર. તારા માટે અહીંયા મગફિરતની દુઆ કરું છું. એ અઝીઝો, એનો અમલ કેટલા બુરા હતો, માલિકે અશ્તરનો અમલ કેટલો સારો હતો. ઇમામ અલી શું પૂછે છે? ઠોસ અમલ એટલે શું? ઇમામ હસન શું જવાબ આપે છે? મુનકર ને મારૂફ ના વસીલાથી ખતમ કરવું, ઈ છે સેદાત, ઈ છે ઠોસ અમલ. યાની માનસ આવા કેરેક્ટર સામે પેશ કરે, આવા અખલાક પેશ કરે, કેના સામે? ખરાબ કેરેક્ટર ના સામે, ખરાબ અમલ ના સામે, કે ઈ નાબૂદ થઈ જાય, ખતમ થઈ જાય. એટલે એનો અમલ મુનકર હતો, જે માનસ થૂક્યો હતો, અને માલિકે અશ્તરનો જે અમલ શું હતો? ઈ મારૂફ હતો. એટલે મારૂફ ના વસીલાથી મુનકરને ખતમ કરવું, ઈ સેદાત કહેવાય, એટલે મજબૂત અમલ કહેવાય. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. જનાબે કંબર ઇમામ અલી સાથે જાતા. એક માણસ જે છે ને જનાબે કંબરને બુરા ભલા કહે છે અને એ કઈ જવાબ દેવા માંગતા હતા જનાબે કંબર. ઇમામ અલી એને કહે છે કે શું બોલે છે? ઇમામ અલી કહે છે કે દ શાતમક મહાનન તરદિર रहमान तुस्खितु शैतान व तुआकिब अदुवक. ઇમામ અલી કહે છે કે કંબર તું ખામોશ રહે, અહીંયા બોલવાની જરૂરત નથી, દર જગ્યા ના બોલા. એટલા માટે હદીસમાં છે કે કોક ફેરે બોલવું જ છે ને, બોલવું માટીના જેમ છે, ચૂપ રહેવું એ સોનાનો જેમ છે. પણ દર જગ્યા નહીં, કોઈ જગ્યા બોલવું વાજિબ હોય છે, પણ ક્યાં બોલવું હોય, ક્યાં ચૂપ રહેવું હોય એ આપણે જોઈએ એમાં. તો પછી કહે છે તું એને જવાબ ન દેજે, એ તને ગાળો આપે છે ને, તને ખરાબ બોલે છે ને, તું ખામોશ રહે. આમાં 3 ફાયદા તમને મળશે. શું? પહેલો ફાયદો એ છે કે તરદિર रहमान, અલ્લાહ તારાથી રાજી થશે. તુસ્ખિતુ શૈતાન, શૈતાન નારાજ થશે અને શૈતાનને તો નારાજ રાખવાનું છે. અને તો આકિબ અદુવક, અને તારા દુશ્મન શર્મિંદા થશે. શર્મિંદા થશે એટલે એ વિચાર કરશે હા હું ભૂલ કર્યો છું. તો ઈ છે દફઉલ મુનકર બિલ મારૂફ.
એટલે તમે તમારા કેરેક્ટર અખલાક અમલ આવી રીતે સારા અખલાક કેરેક્ટર પેશ કરો કે સામેવાળા પોતે શર્મિંદા થઈ જાય અને પોતે માફી માંગવા ઉપર તૈયાર થાય. એને કહેવાય દફુલ મુનકર બિલ મારૂફ. ઈ છે ઠોસ અમલ. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. હવે ઇમામ હસન ની જિંદગીથી તમને એક્ઝામ્પલ આપું છું. આઈએ આપણે ઇમામ હસન ની જિંદગીમાં દફુલ મુનકર બિલ મારૂફ પોતે કેમ કહે રહ્યા ઇમામ હસન. મર્દ શામી આવે છે, શામથી મર્દ આવે છે મદીના. રસ્તામાં જોઈએ છે ઇમામ હસન જાતા હતા. ઇમામ હસન ને ગાળો આપે છે, ખરાબ બોલે છે, હે સબ્બો શતમ કરે છે. ઇમામ હસન સાંભળે છે અને ઈ ચાત તો શું કરી શકત. ઇમામ હસન, જનાબે અબ્બાસ, જનાબે અલી અકબર જેવા જવાન, એ લોકો એમને હુકમ આપત પરવારો આ માણસને મારી નાખત, ખતમ કરી નાખતી શામી મર્દને. ઈ મદીનામાં આવીને ઇમામ હસનને એમ બોલે, આ લોકો જિંદા ના રહેવા દઈએ. જનાબે અબ્બાસ અને જનાબે અલી અકબર અને બની હાશિમનો જવાન. પણ ઇમામ હુસૈન શું કહે છે? ઇમામ હસન એને શું કહે છે? એ શખ્સ ઈ બતા કે મને લાગે છે તું કઈ તકલીફમાં છે. અગર તું ભૂખ્યો હોય તો હું તને જમવાનું આપું. જો તારા પાસે કંઈ રહેવાની જગ્યા ન હોય તો હું સગવડ કરું. તારા પાસે કપડું ન હોય પહેરવા માટે તો હું તને કપડાં આપું. તારો કઈ કરજો હોય તો હું તને તારી મદદ કરું, તારો કરજો ઉતરી જાય. તારા પાસે કઈ બીજી તકલીફ હોય તો મને કે હું તારી હાજત પૂરી કરું. ઈ ગાળો આપે છે, ખરાબ બોલે છે. ઇમામ હસન શું કહે છે? તારી મદદ કરું, તને ઘર આપું, તને કપડાં આપું, તને ખાવાનું જમવાનું આપું. એ અઝીઝો આ સાંભળીને જે માણસ હતો ઈ રોવા લાગ્યા. ઈ કોણ હતો? આના મગજમાં મહાવિયાનો માણસો ઇમામે હસનના બારામાં અને અહેલે બેતની ખાનદાનના બારામાં બહુ ગલત તબલીગ કર્યા હતા અને ગલત મેસેજ નાખવામાં આવ્યો હતો. તો ઈ રોવા લાગ્યા અને કહે છે કે મૌલા અલ્લાહ બેહતર જાણે છે કે રસાલતને અને ઇમામતને કઈ જગ્યા રાખે. અને કહે છે કે આજથી પહેલા હું મારી જિંદગીમાં દુનિયામાં ખરાબથી ખરાબ ખાનદાન અને માણસને, જે મારા નજરમાં મારા મગજમાં ખરાબથી ખરાબ ખાનદાન અને માણસ જે હતો તમે હતા અને અહેલે બેત હતા, નઉઝુબિલ્લાહ. પણ આજથી દુનિયામાં મારી નજરમાં સૌથી બહેતરમાં બહેતર ખાનદાન તમે છો અને અહેલે બેત છે. આ છે દફઉલ મુનકર બિલ મારૂફ. ઇમામ હસનનો એક શબ્દ છે, એની તમારી સમક્ષ તશરીહ કરું છું, એનું એક્સપ્લેન કરવા માંગુ છું. ઇમામ હસન અમને શું કહેવા માંગે છે અને કઈ જાતનો મેસેજ દેવા માંગે છે. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. આ લોકોની રીત તો જરા જોઈએ આપણે, રીત કેવી છે. બીજી એક્ઝામ્પલ આપું ઇમામ હસનની, કેમ કે એમની શહાદતની તારીખ છે ને. તમને ખબર છે નાડા જ્યારે હતા ઇમામ હસન અને ઇમામ હુસૈન, મસ્જિદ જાય છે. મસ્જિદમાં જોઈએ છે એક બુઝુર્ગ માણસ 80 વર્ષનો યા મોટા એનાથી વઝુ કરતા હતા. પણ આનો વઝુ બરાબર નહોતો. હવે 80 વર્ષને માણસને એક 8 વર્ષ 10 વર્ષ છોકરા કેવી રીતે સુધારી શકે? એક ડોસા માણસ હોય 80 વર્ષનો, 8-10 વર્ષનો છોકરા એને કેવી રીતે ઇસ્લાહ કરી શકે? આ જો દફુલ મુનકર બિલ મારૂફ. ઇમામ હસન ઇમામ હુસૈન જોઈ છે આનું તો વજુ બરાબર નથી. કે છે કે એ બુઝુર્ગ માણસ અમે બે ભાઈ છે, અમે અહીંયા બે જાના વજુ કરે છે. તમે ધ્યાનથી જો અમારામાંથી કેનું વજુ બરાબર છે, અમારો યા એનો? પછી બે જાના વજુ કરે છે, એ માણસ જોઈ છે. પછી કહે છે એ બચ્ચાઓ મને માફ કરજો, તમારો બંને વજુ બરાબર છે, મારો વજુ બરાબર નથી. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. ઈ ઇસ્લાહ કરવાની રીત, દફઉલ મુનકર બિલ મારૂફ, ગલત વાતને કેવી રીતે ઇસ્લાહ કરે એ અઝીઝો અહીંયા કહેવા માંગુ છું. કાલનો નાના બચ્ચા
બુઝુર્ગની ઇસ્લાહ કરી શકતા હતા, પણ અફસોસની વાત એ છે કે આજનો આપણા બુઝુર્ગ માનસ બચ્ચાઓની ઇસ્લાહ નહીં કરી શકે. એક ઓર સલવાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ. તો એ અઝીઝો, એ આપણને જાણવાની જરૂરત છે. શું? દફુલ મુનકર બિલ મારૂફ. નૌશીરવાન આદિલ એક બાદશાહ હતો, એના નામના આગળ જે છે ને નૌશીરવાન લખવામાં આવે છે, ઈ આદિલ લખવામાં આવે છે. આદિલ એટલે જસ્ટિસ કરનાર, ઇન્સાફ કરનાર. ઈ બાદશાહ હતો, કાફિર હતો, પણ આના અંદર અદાલત હતી, ઇન્સાફ હતો, જસ્ટિસ. એટલે હવે તારીખમાં તમે એને લખો તો આવશે નૌશીરવાન આદિલ. ઈ બે ભણેલા માણસોને તેડાવે છે, જેના પાસે ઇલમ હોય, અને કહે છે મને ખબર છે કે તમે બે માંથી એક એક શબ્દ, એક એક જુમલા મારા સામે બોલો. બે જાના એક બેહતરીન અચ્છા તમે જુમલા સેન્ટેન્સ મારા સામે બોલો. બે ભણેલા માણસ, મુફક્કિર જેને આપણે કહે. તો એક માણસ કહે છે બદમકુન વ બદમયંદેશ. કહે છે કે તમે બુરા અમલ ના કરો અને બુરા વિચાર ન કરો. એક ઈ બોલે છે બદમકુન વ બદમયંદેશ, એટલે બુરા અમલ ના કરો અને બુરા વિચાર ન કરો. બીજો કહે છે નેકી કુન વ નેકી અંદેશ, એટલે તમે નેક કામ કરો અને નેકીના બારામાં વિચાર કરો. હવે તમે ઇન્સાફથી બોલો, કઈ ફેર છે આ બેમાં? કઈ ફેર નથી. એક કહે છે કે તમે બુરા અમલ ના કરો અને બુરી વાતની નો વિચાર મગજમાં ન લઈ આવજો. એક કહે છે તમે નેક કામ કરો અને નેકી વિચાર કરો. પણ ઈ નૌશીરવાન આદિલ એકને ઇનામ આપે છે 1000 દિરહમ, બીજાને ઇનામ આપે છે 2000 દિરહમ. બહુ તવજ્જો ચાહું છું, જરાક ધ્યાનથી સાંભળવાની જરૂરત છે. આપણા માવતર જે છે ને આ લોકો માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? બચ્ચાઓની તરબિયત કરવા માટે આપણને આ બધી રીત જાણવાની જરૂરત છે. ઇમામ હસન જે બોલા છે, જે બતાવ્યા છે, યા આપણા આઈમા જે બતાવ્યા છે, એ બધી રીત છે તરબિયત કરવા માટે. માવતરને અને મુઅલ્લિમને, જે પ્રોફેસરો છે, જે ટીચરો છે, આ લોકોને સવાલ કરવામાં આવ્યો, શું કામ તું એકને 1000 દીએ છે અને બીજાને 2000? આમાં તો કઈ ફેર નથી. એક કહે છે તું બુરા કામ ના કર અને બુરી વાત ના વિચાર કર, તમારા મગજમાં લે આજે. એક કહે છે તું નેક કામ કર અને નેકી વિચાર કર તમારા મગજમાં. તો એ કહે છે કે આમાં ફેર ઈ છે કે એકનો સેન્ટેન્સ જે છે ને પોઝિટિવ થી શરૂ થયો છે, બીજાના નેગેટિવ થી શરૂ થયો છે. એક નેગેટિવ ની વાત કરે છે, શું અહીંયાથી શરૂઆત કરે છે, તું બુરા અમલ ના કર અને બુરી વાત ના વિચાર કર. એક કહે છે શું, તું નેક કામ કર અને નેકી વિચાર કર. આ બે માં ફેર છે. ઈ કહે છે આ જે રીત છે ને નેગેટિવ થી શરૂ કરવાની, ઈ બરાબર નથી. જે પોઝિટિવ થી શરૂ કરે ઈ રીત બરાબર કહેવાય છે. સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. મતલબ શું થયો? એટલે માવતર એમ ના, દીકરા તમે બહુ બુરા છો, તમે બહુ ખરાબ છો, શું કામ આમ કામ કર્યા, શું કામ તમે એમ કર્યા, આ બરાબર નથી. આમ ના કહેવાય, રીત હોય કહેવાની. આમ જો તમે તરબિયત કરશો તો ઈ તરબિયતની રીત નથી. દાખલા તરીકે ધણી હોય, થાકેલો આય કામથી, આખો દિવસ ઓફિસમાં, અને આખી થાક ક્યાં ઉતારે? બાયડી ઉપર. ઘરમાં આવીને ગુસ્સો કરે, ખીચાય. દાખલા તરીકે ઠામ હોય, ગિલાસ હોય, બર્તન હોય, કઈ દાખલા તરીકે જે જગ્યાને રાખવામાં આવી જગ્યા ના હોય, તો પ્રોબ્લેમ અહીંયા નો હોય, ઓફિસનો, બિઝનેસનો, દુકાનનો. હા, આવે છે, દેખે છે આ ગિલાસ વેર જે તમે બોલો છો અહીંયા છે, અને બર્તન અહીંયા છે, સાની અહીંયા પડી છે. આ બાયડી ઉપર ખીચાય, આ મને પસંદ નથી, કેમ તમે આમ અહીંયા રાખ્યા છો, અને આ અહીંયા પડ્યો છે, અહીંયા પડ્યો છે, અને રાડું પાડે અને ચિલ્લાય અને એના ઉપર ખીચાય. એ બી એક રીત છે સુધારવાની બાયડીને.
પણ હું તમને કસમ ખાઈને કહું છું, એ ગિલાસ તમે એ જગ્યા રાખી દો જે જગ્યા એની છે, અને એ ઠામ એ સાન એ જગ્યા રાખી દો જે જગ્યા એની છે. પછી બાયડીને પૂછો કે હું એક સવાલ કરવા માંગુ છું, એ બતા કે આ ગિલાસ જે જગ્યા હું હમણાં રાખ્યો છું એ તમને બરાબર લાગે છે યા જ્યાં પહેલા હતો એ બરાબર તમને લાગતું? એનો અસર વધારે છે રાડું પાડવા કરતા. તમે પૂછી લ્યો કોઈને, એ રીત કહેવાય તરબિયત કરવાની. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. માફ કરજો, હું ભાઈઓનો ફેવરમાં નથી, વાત છે, એક્ઝામ્પલ થી સમજાવવા માંગુ છું. જવાનિયાના મગજમાં ગળે ઈ નહીં કે હું કોઈનો ફેવરમાં બોલું છું યા કોઈ, ના ના ના, હું બસ વાતને પુકારવા માંગુ છું. ઇમામ હસનનો મેસેજ પુકારવા માંગુ છું કે તમે સમજો, દફઉલ મુનકરે બિલ મારૂફ, આ જુમલા તમે મગજમાં રાખજો. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद पर. अजीजो, ई છે દફુલ મુનકર બિલ મારૂફ. ઇમામ હસન ની અઝમત છે, ઇમામ હસન ની હૈસિયત છે. જો ક્યાં ક્યાં દફુલ મુનકર બિલ મારૂફ કર્યા છે, મુઆવિયાના દરબારમાં તેડાવવામાં આવે છે ઘણા માણસોને. ઇમામ હસનને બી આમંત્રણ આપવામાં આવ્યું છે અને લાઝિમ હતો કે ઇમામ હસન તશરીફ લાવે. ઇમામ હસન બી જાય છે અને દરબારમાં બધાઈ હોય. મુઆવિયા બધાઈને થેલીમાં 5,000 દિરહમ આપે છે બધાઈને, જેટલા આવ્યા હતા. હવે કેટલા માણસ આવ્યા હતા એ તારીખમાં નથી લખેલું, ઘણા માણસ હતા. પૈસા વાટવા માટે તેડાવ્યો તો બધાય પહોંચેલા હતા અહીંયા. ઇમામ હસન માટે જરૂરી હતો કે તમને વાજિબ છે એમાં આવવાનું. એ બાદશાહ હતો, હાકિમ હતો. ઇમામ હસન જાય છે, બધાને એક એક થેલી આપે છે 5,000ની, અને માણસો હેલા જાય છે. પછી એકલા ઇમામ હસન અહીંયા હોય છે. ગુલામને કહે છે મુઆવિયા, એ ગુલામ, હજી સુધી જેટલા માણસોને પૈસા થેલી અને ઝોલી ભરીને દેવામાં આવ્યો છે એના 10 ગણા ખાલી ઇમામ હસનને દેવામાં આવે. સાંભળો તમે, એના 10 ગણા. હવે કેટલા માણસ હતા? આનો 10 ગણા ઇમામ હસનને દેવામાં આવે. ઈ ઝોલીમાં ભરીને મુઆવિયાનો ગુલામ પૈસા ભરીને ઇમામ હસન પાસે લઈને આવે છે. અને ઈ ગુલામ જ્યારે ઇમામ હસન ઊભા થાય છે, એની બૂટ જે છે ને, ઇમામ હસનની જે બૂટ હતી, જૂતી, એના સામે રાખે છે. તો ઈ જે પૈસા મુઆવિયા ઇમામ હસનને આપ્યા હતા, ઇમામ હસન હાથમાં પકડીને ઈ ગુલામને આપે છે. કેને? ગુલામને, મુઆવિયાને ગુલામને. અને કહે છે, હે મુઆવિયા, જેટલા તું મને એક ઇમામ સમજીને આપે છે ને, એનાથી વધારે અમે તારા ગુલામને આપી દેતા હોય છે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. તારા જે ગુલામ છે ને, મારી જૂતી સીધી કરવા વાળા, જે મારી જૂતી સીધી કરે ને, સીધો કરે, અમને અમારે સામે રાખે, એનાથી વધારે અમે એને આપતા હોય છે. તો શું કારણે મને અહીંયા તેડાયો છે? ઈ છે દફુલ મુનકર બિલ મારૂફ. એક और સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અઝીઝો, મોડું થઈ જશે કેમ કે મસાઈબ બી પડવું છે અને ટાઈમના ઉપર મજાલિસ ખતમ કરવી છે મને. તો એ અઝીઝો, એક એક્ઝામ્પલ અને રબ્તે મસાઈબ યાદ રાખજો. અસ્મા બિન્તે ઉમૈસ ઇમામ હસનની દાઈ હતા અને એક સહાબી રસૂલ ખુદાનો આપસમાં એ લોકો બાજતા હતા. અને અસ્મા બિન્તે ઉમૈસ કહે છે કે હું અફઝલ છું એટલા માટે કે હું ઇમામ હસનની દાઈ છું. સહાબી કહેતા હતા, હું એટલા માટે અફઝલ છું કેમ કે હું રસૂલ ખુદાનો સહાબી છું. હવે આ લોકો આપસમાં બાજતા હતા અને જર્રો બહસ કરતા હતા. પછી ઈ વાત રસૂલ ખુદા સુધી પૂકે છે અને પૂછવામાં આવે છે, યા રસૂલલ્લાહ, અસ્મા બિન્તે ઉમૈસ અફઝલ છે કે એ રસૂલનો સહાબી અફઝલ છે? તો રસૂલ ખુદા કહે છે, અસ્મા બિન્તે ઉમૈસ અફઝલ છે એટલા માટે કે ઇમામ હસન ની દાઈ છે. એક और સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. હવે એક વાત
જે આપણા જવાનિયાના મગજમાં હોય છે. શું કામ? ઇમામ હસન સુલ કર્યા અને ઇમામ હુસૈન જંગ કર્યા. કારણ શું હતું? જલ્દીથી તમને એની ફિલોસોફી સમજાવું અને રબ્તે મસા. અઝીઝો, ઇમામ હસન શું કામ સુલ કર્યા અને ઇમામ હુસૈન શું કામ જંગ કર્યા? ઘણો જવાબ છે એનો. એક જવાબ તમને આપું છું. સવાલ છે, જનાબે મૂસા જ્યારે નાડા હતા, ફિરૌનને ખબર પડી કે એક બચ્ચા જે છે દુનિયામાં આવવાનું છે જે મારો તખ્તુતાજ જે છે ને નાબૂદ કરી નાખશે. તો જનાબે મૂસા ઉપર શંકા આવ્યો. તો એ ઇમ્તિહાન લેવા માટે ઈ જ બચ્ચા છે કે બીજો છે, જનાબે મૂસાના સામે આગનો અંગારો રાખે છે. કોલસા આપણે એને બારે તો પછી અંગારો થઈ જાય. અને એક હીરો જવાહરાતમાં એનું નામ છે લાલ, એનો રંગ બી લાલ હોય. તો ઈ સામે રાખવામાં આવે છે કે જો ઈ બચ્ચા હશે તો ઈ આગને નહીં પકડશે, ઈ જે હીરો જવાહરાત લાલ છે ને એને પકડશે. રાખવામાં આવ્યો. જનાબે મૂસા આગને પકડી લીધા અને હાથ ભરી ગયો. એને યકીન થઈ ગયું કે ઈ બચ્ચા નથી. પછી તમને સવાલ કરું છું, જનાબ ઇબ્રાહીમને આગમાં ફેંકવામાં આવ્યો. કેટલી મોટી આગ હતી, કેટલા વર્ષ સુધી લાકડી ભેગા કરી જ્યારે ફેંકવામાં આવ્યો તો જનાબે ઇબ્રાહીમ આમાં નાખવામાં આવે છે તો એ બળતા જ નથી. એને આગ શું કહે છે? યા નારો કુની બર્દન વ સલામા. એ આગ તું જ ઇબ્રાહીમ ઉપર ઠંડી થઈ જા. મારો સવાલ એ છે કે કેમ મૂસા બી નબી છે, ઇબ્રાહીમ બી નબી છે, કેમ ઈ નાડી આગ હતી અને મૂસાનો હાથ ભરી ગયો અને ઇબ્રાહીમને આગમાં નાખવામાં આવ્યો? ઈ ના બહેરા, બે નબી છે. સવાલ છે ને એ અઝીઝો. ઈ મિસાલ સમજાવવા માટે છે. શું કામ ઇમામ હસન સુલ કર્યા, શું કામ ઇમામ હુસૈન જંગ કર્યા? અઝીઝો, ઈ ક્રાઇટેરિયા નથી કે હાથ ભરી જાય યા શરીર ન ભરે આગમાં. અલ્લાહ કહે છે ઈ ક્રાઇટેરિયા નથી. અમારા નબી હિદાયત માટે છે. મૂસા હોય કે ફિર જનાબ ઇબ્રાહીમ હોય, ઇમામ હસન હોય કે ઇમામ હુસૈન હોય, બધા હિદાયત માટે છે, ઇસ્લામની હિફાજત કરવા માટે છે. જે વસ્તુથી ઇસ્લામની હિફાજત થાય ઈ પેશ આવવાનું છે. અહીંયા જનાબે મૂસા જ્યારે આગ પકડે છે અને હાથ ભરે છે તો આમાં ઇસ્લામની હિફાજત થતી હતી. અને ઇબ્રાહીમને જ્યારે આગમાં નાખવામાં આવ્યો તો એનું શરીર ના બાળવાથી ઇસ્લામની હિફાજત થતી હતી અને મૂસાનો હાથ બાળવામાં ઇસ્લામની હિફાજત થતી હતી. એ અજીઝો, ક્રાઇટેરિયા હાથ ભરવું યા શરીર ના ભરવું ઈ નથી. ક્રાઇટેરિયા ઈ છે કે જ્યાંથી જે વસ્તુથી ઇસ્લામની હિફાજત થાય ઈ ક્રાઇટેરિયા છે. યાદ રાખજો, ઇમામ હસનના સુલ્હ કરવાથી ઇસ્લામની હિફાજત થતી હતી અને ઇમામ હુસૈનના જંગ કરવાથી ઇસ્લામની હિફાજત થતી હતી. હવે ઈ નથી જોવાનું સુલ્હ કેમ કર્યા અને જંગ કેમ કર્યા. અહીંયા જંગ કરવામાં ઇસ્લામની હિફાજત હતી, અહીંયા સુલ્હ કરવામાં ઇસ્લામની હિફાજત હતી. એટલા માટે ઉલમા કહે છે જો ઇસ્લામની હિફાજત માટે સર કપાવવું હોય તો સર કપાવવામાં આવે, જો ઇસ્લામની હિફાજત માટે સુલ્હ કરાવવામાં આવે તો સુલ્હ કરાવે. સલવાત પढ़िए मोहम्मद वाले मोहम्मद ઉપર. ઈ નથી. ઈ મિસાલ મૂસાની અને જનાબ ઇબ્રાહીમની સમજાવવા માટે હતી, સુલ્હ નહીં. તો अजीजों, जैसे तमाम अइम्मा को जहर से शहीद किया गया उसी तरीके से इमाम हसन को भी जहर दे के शहीद किया गया. अने मुआविया ने 3 बार इमाम हसन को जहर दिया. पहली बार मुसल में दिया, दूसरी बार खजूर में दिया, तीसरी बार एक नाबीना इंसान को नेज़े में जहर चुभो के दिया कि इमाम हसन के पैर पे छुला देगा तो उससे जहर फैल जाएगा, इमाम हसन का इंतकाल हो जाएगा. लेकिन अजीज़ों, किसी जहर से इमाम हसन का इंतकाल नहीं हुआ और इमाम हसन बचते रहे यहाँ तक कि मरवान ने बड़ा प्रोग्राम बनाया और बादशाह रूम के पास फोन किया, कहा कि मुझको एक ऐसा जहर चाहिए कि जो बहुत फोर हो, बहुत शदीद हो. तो ये अजीज़ों, मरवान ने वहां से जहर हलाहल मंगवाया. जहर हलाहल का मतलब ये होता है कि अगर एक कतरा उसका, एक टीपू अगर समंदर में, दरिया में डाल दिया जाए तो दरिया के जानवर मर जाते हैं. इतना तगड़ा जहर था. वो मरवान ने बादशाह रूम के जरिए से मंगवाया. जोदा बिनते अशस जो इमाम हसन की वाइफ थी उसको 1 लाख दिरहम में खरीदा और माविया से शादी की लालच दिलाई और कहा कि तू ये पानी जो है ना, ये जहर इमाम हसन के पानी में डाल दे, जब वो पिएंगे तो असर करेगा जहर जिस्म में और उनका इंतकाल हो जाएगा. ए अजीजों, 1 लाख दिरहम की लालच और यजीद के साथ शादी करने की लालच दिलाकर जोधा बिनते अशस को दिया.
رات کی تاریکی تھی، آدھی رات کو جودہ بنت اشعث جو ہے وہ امام حسن کے کمرے میں جاتی ہے اور ان کے سراہنے پانی رکھا ہوا تھا کیونکہ وہ رات کو پانی پیتے تھے اٹھ کے، اسی میں ایک قطرہ اس نے پانی ڈال دیا، اے عزیزو پانی ڈال کے باہر آ گئی۔ تاریخ کہتی ہے جیسے ہی وہ باہر آئی اسی کے کچھ دیر کے بعد امام حسن کی آنکھ کھلی اور رونا شروع کر دیے۔ زینب ام کلثوم کی آنکھ کھلی کہ بھیا آپ کیوں رو رہے ہیں؟ کہا زینب میں نے ابھی خواب میں دیکھا ہے، سپنا میں دیکھا ہے کہ نانا رسول خدا آئے تھے، وہ کہہ رہے تھے کہ اے حسن تم بہت جلدی ہمارے ساتھ ملاقات کرنے والے ہو۔ بابا علی مرتضی آئے تھے، کہہ رہے تھے اے حسن بہت جلدی ہماری تم سے ملاقات ہونے والی ہے، مجھے کچھ سمجھ میں نہیں آتا۔ اے عزیزو یہ سننا تھا، گھر میں کوہرام مچ گیا۔ اسی اسنا میں تاریخ کہتی ہے امام حسن نے پانی کو اٹھایا اور تھوڑا سا پانی پی لیا۔ اے عزیزو جیسے ہی پانی پیا امام حسن کا جسم اس طرح سے اندر اندر بڑھنے لگا جس طریقے سے آگ انسان کے جسم کو جلاتی ہے۔ امام حسن تڑپنے لگے، کروٹیں بدلنے لگے، کہنے لگے ارے اس پانی میں کیا تھا، اس نے پورے جسم میں آگ لگا دی۔ اے عزیزو اس کے بعد تاریخ کہتی ہے امام حسن کے منہ سے تھوڑا تھوڑا خون نکلنا شروع ہوا۔ اس کے بعد امام حسن کے کلیجے کٹ کٹ کے باہر آنے لگے۔ گھر میں کوہرام مچ گیا۔ امام حسین کو بلایا گیا۔ امام حسین نے جو یہ منظر دیکھا کہ حسن کے کلیجہ کٹ کٹ کے باہر آ رہا ہے، گش کھا کے گرے، صبر نہ کر سکے۔ میں کہوں گا اے مولا حسین، ارے آپ نے امام حسن کے کلیجے کے ٹکڑوں کو دیکھ کے آپ صبر نہ کر سکے اے مولا، لیکن کربلا کے میدان میں جب علی اکبر کے سینے سے کلیجہ باہر آئے گا تو کیسے صبر کریں گے؟ ہاں عزیزو اس کے بعد امام حسن کی حالت خراب ہوتی رہی۔ جب مولا کو یقین ہو گیا کہ اب میرا انتقال ہو جائے گا، امام حسین کو اور قریب بلایا، کہا اے بھیا حسین میں وصیت کرتا ہوں کہ میرے انتقال کے بعد تم مجھے کفن دینا، تم مجھے دفن کرنا، تم مجھے غسل دینا اور مجھ کو میرے یہ جد رسول خدا کی قبر کی بغل میں دفن کر دینا، یا میری دادی فاطمہ بنت اسد کی قبر کی بغل میں مجھے دفن کر دینا، لیکن اے بھیا خون ریزی نہ کرنا، جنگ نہ کرنا، لڑائی نہ کرنا، یہ میری وصیت ہے۔ اے عزیزو یہ کہتے کہتے امام حسن کی روح پرواز کر گئی۔ زینب ام کلثوم کا بھائی دنیا سے چلا گیا، حسین کا بھائی دنیا سے چلا گیا، قاسم یتیم ہو گئے، ام فروا بیوہ ہو گئی۔ عزیزو اس کے بعد مجھے تاریخ میں کہیں یہ نہیں ملا کہ امام حسین کئی بار گش کھا کے تو گرے، لیکن یہ نہیں ملا کہ امام حسن کے انتقال پہ امام حسین نے کبھی یہ جملہ نہیں کہا اے بھیا الان انکسر ظہری، تمہارے مرنے سے میری کمر ٹوٹ گئی، کیوں نہیں کہا؟ کیونکہ عباس جیسا بھائی زندہ موجود تھا، لیکن کربلا میں جب عباس دنیا سے چلے گئے تو حسین کو یہ کہنا پڑا اے عباس الان انکسر ظہری، ارے تمہارے جانے سے میری کمر ٹوٹ گئی۔ عزیزو امام حسن کا انتقال ہو گیا، وصیت کے مطابق امام حسین نے غسل دیا، کفن دیا، جنازہ تیار ہو گیا۔ تاریخ کہتی ہے جنازہ گھر سے باہر نکلا، رسول خدا کی قبر کی طرف جا رہے تھے، ابھی کچھ ہی دور بڑھے تھے، تاریخ کہتی ہے دشمن چاروں طرف سے تیر اور کمان لے کے چھپ کے بیٹھے تھے، ایک ساتھ 72 تیر چلے جو امام حسن کے جنازے پہ پیوست ہو گئے۔ اے عزیزو بنی ہاشم نے تلوار کھینچ لی، حسین نے ہاتھ جوڑ لیا، اے بنی ہاشم کے جوانوں، ارے میرے بھیا کی وصیت ہے کہ خون ریزی نہ کرنا، جنگ نہ کرنا۔ اے عزیزو جنازہ واپس گھر آیا، میں نے تاریخ میں پڑھا یہ دنیا کا پہلا جنازہ ہے جو گھر سے نکلنے کے بعد دوبارہ گھر
निकल। हुसैन तड़पता है खाक पर। हाँ अजीजो मैं कहूंगा, हाँ अजीजो मैं कहूंगा मौला आप खुश नसीब है, कम से कम तीर निकालने के बाद इमाम ने आपको दफन कर दिया। लेकिन हाय रे सैयद सज्जाद, अरे आंखों के सामने 72 तीर नहीं 72 लाशें करबला के मैदान में पड़े थे, लेकिन सैयद सज्जाद के हाथों में हथकड़ियां, पांव में बेड़ियां, गले में खारदार, तो मेरा मौला इतना मजबूर था कि उस शोहदा के लाशों को दफन नहीं कर सकता। इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। रिज़म बिक़ज़ाइही व तस्लीमुल लिअम्रिही। मातम हुसैन।